પંજાબ મજા આયા. હેલો ગાઈઝ, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધો મજામાં હશો. બધાને જય શ્રી કૃષ્ણ. સબકો જય શ્રી કૃષ્ણ. क्या हुआ कल? મેં કીધું હતું તમને કે રનના ઢગલા થશે બપોરના મેચમાં. 264 રન દિલ્હીએ માર્યા, પંજાબવાળાએ 265 ચેસ કરી દીધા. હિસ્ટ્રી રન ચેસ ઇન નોટ આઈપીએલ, ઓલ ઓવર ધ લીગ. ચાલો ફટાફટ આજે આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ. આજે વિડીયોમાં વાત કરશું આપણે આજના મેચની, જે છે જીટી અને ચેન્નાઈ વચ્ચે, અને બીજો મેચ છે લખનઉ અને કલકત્તા વચ્ચે. પણ ફટાફટ આપણે વયા જઈએ રિકેપમાં. કાલના મેચમાં શું થયું, શું પોઈન્ટ આઉટ કરવાના છે આપણે. તો કે ભાઈ, કાલનો મેચ હતો પહેલો દિલ્હી અને પંજાબ વચ્ચે. દિલ્હી અને પંજાબનો મેચ જે અરુણ જેટલી સ્ટેડિયમમાં દિલ્હીમાં રમાણો હતો. મેં તમને કાલે જ કીધું હતું કે સ્મોલ ગ્રાઉન્ડ છે, રનના ઢગલા થશે. દિલ્હીવાળાએ રન માર્યા 264, હાઈએસ્ટ રન ઓફ ધીસ સિઝન. વેલ પ્લેડ બાય લોકેશ રાહુલ, નીતિશ રાણા. બટ લોકેશ રાહુલ 152 ઓપનિંગથી લઈ અને લાસ્ટ છેલ્લા બોલ સુધી. વન એન્ડ ઓનલી પ્લેયર નીતિશ રાણાએ એને બહુ સારો સાથ આપ્યો. 152 રન માર્યા. હરેક બોલરને ધોતો હતો, હરેક બોલરને 360 રન બધી સાઈડ માર્યા. બટ 12 રને શશાંક સિંઘે એનો કેચ મૂક્યો હતો. યુ વિલ ડ્રોપ ધ મેચ, યુ લૂઝ ધ મેચ. હું શું કામ આવું કહું છું? દિલ્હી હાર્યું તો પણ હું તમને કહું, અમે આગળ જોતા રહેજો. વિડીયોને ઠેઠ સુધી મિસ ન કરતા, સ્કીપ ન કરતા. તો દિલ્હીવાળાએ 264 રન માર્યા. સામે પંજાબ બેટિંગ કરવા આવ્યું. એક સમયે તો એવું લાગતું હતું કે નહીં, પંજાબથી રન નહીં થાય. પણ વોટ એ સ્ટાર્ટ બાય પ્રભસિમરન સિંઘ એન્ડ પ્રિયાંશ આર્યા. પ્રભસિમરન સિંઘે તો બોલાય એવું નથી, બટ 72 રન્સ ઇન 26 બોલ્સ. પ્રિયાંશ આર્યા 20 બોલમાં 41 રન. પાવર પ્લે ડોમિનેટ કરી નાખ્યો હતો. પાવર પ્લે તમે જીતી ગયા તો કોઈ પણ રન ચેસ કરી શકાય છે. પાવર પ્લેમાં મોમેન્ટમ હોવું બહુ જરૂરી છે. એ લોકોએ પાવર પ્લેમાં 6 ઓવરમાં 100 રન મારી દીધા હતા. લુંગી નગીડી એને રિધમ તોડવા માટે આવ્યો હતો, પણ અફસોસ કે એને મેડિકલ ઇમરજન્સી થઈ ગઈ. પડ્યો અહીંયા માથામાં વાગ્યું. 2-5 મિનિટ તો એ બધાને આન્સર નહોતો આપી રહ્યો. બટ ઇટ્સ નાઉ વેલ ઓકે. રિપોર્ટ અનુસાર એ અત્યારે સેફ છે અને કોઈ પ્રોબ્લેમ નથી. બટ એ બોલરની ખોટ પડી અક્ષર પટેલને. લુંગી નગડી સ્લો બોલ ફેંકે છે તો વિકેટ આવવાના ચાન્સીસ વધારે હતા. બટ પ્રભસિમરન સિંઘ અને પ્રિયાંશ આર્યા મગજમાં નક્કી જ કરીને આવ્યા હતા કે આજે તો દોઈ નાખવા છે. ત્યારબાદ આવીને શ્રેયસ અય્યર, સરપંચે કમાલની પારી રમી. વન સાઇડેડ ચેસ કરી નાખ્યા 264 રન્સ ઇન ધ હિસ્ટરી ઓફ ધ ઓલ T20 લીગ. એ પણ એક ઓવર આખી વધારી. વોટ એ મેચ! જોવા જેવું હતું. અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મેં તમને પહેલાં જ કીધું હતું એ લોકો ફોર્મમાં નથી. સો એને બોલિંગમાં બહુ જ રન આવ્યા બેયની. અક્ષર પટેલે પણ કીધું કે પોટેન્શિયલ ખૂટી રહ્યું છે ટીમમાં. અને હવે હું તમને જે ડ્રોપ મેચની વાત કરું છું એ શ્રેયસ અય્યરના 2 કેચ મુકાણા કરુણ નાયરથી. ઇઝી કેચ. એટલે હું કહું છું યુ ડ્રોપ ધ કેચ, યુ ડ્રોપ ધ મેચ. ઇઝી કેચ મુકાણા કરુણ નાયર દ્વારા. બે કેચ કરુણ નાયર દ્વારા મુકાણા, એ પણ શ્રેયસ અય્યરના. સો ત્યાંથી પણ મેચ ફરી જાત અને દિલ્હી જીતી જાત. બટ પંજાબ, ઉડતા પંજાબ. સો અનબીટન થઈ ગયું છે પંજાબ. સ્ટીલ ફર્સ્ટ નંબર ઉપર છે. પણ નોકની વાત કરીએ તો KL રાહુલ, પ્રભસિમરન સિંઘ અને શ્રેયસ અય્યર. ડિસ્ક્રાઇબ ન કરી શકીએ આપણે એવી ઇનિંગ એ લોકો બે રહીમાં છે. સો વોટ એ ગ્રાઉન્ડ. લુંગી નગડી ઇઝ વેલ ઓકે. સો ત્યાં પણ કોઈ ચિંતા કરવાની જરૂર નથી. દિલ્હીવાળા માટે એક સારા સમાચાર એ છે કે મિચેલ સ્ટાર્ક ટીમ સાથે જોડાઈ ગયો છે. એટલે આઈ થિંક કે નેક્સ્ટ મેચમાં દિલ્હીની બોલિંગમાં પ્રભાવ પડશે. અમારા એક ગુરુજી છે, અમારા એક ગુરુ હે
उसकी कल पंजाब जीत गई, लेकिन मैं उससे भी कहना चाहता हूँ यहाँ पे लिख के कि पंजाब एवी टीम है कि सीधी सेमीफाइनल फाइनल हारશે. મારા વર્ડ યાદ રાખજો, પંજાબ આઈપીએલ નહીં જીતે. પંજાબે નો ડાઉટ ચેન્જીસ લાવ્યા છે એની ટીમમાં બિકોઝ ઓફ શ્રેયસ અય્યર, રિકી પોન્ટિંગ, બેયની મહેનત છે. પણ ગુરુજી આપ અભી મત રોના, લાસ્ટ મેં રોના. એટલે પંજાબ ફાઇનલ તો જીતી શકે એવું મને નથી લાગતું. એ ટાઈમે જ ઘોડો નહીં ચાલે પંજાબનો. ચાલો વાત કરીએ કાલના બીજા મેચની. બીજો મેચ હતો કાલે હૈદરાબાદ અને રાજસ્થાન વચ્ચે. હૈદરાબાદ ને રાજસ્થાનના મેચમાં રાજસ્થાને પહેલી બેટિંગ કરી અને અમારા 15 વર્ષના છોકરા ગરદા ઉડા દિયા. હમ તો બોલર को देखते ही पहले ही बॉल में गरदा उड़ा देते हैं. તો વૈભવ સૂર્યવંશીએ સેન્ચુરી મારી છે ધમાકેદાર, પણ બીચાના સપોર્ટ કોઈ નથી આપતું. ધ્રુવ જુરેલ થોડુંક એવું સારું રમ્યો. એઝ યુઝ્યુઅલ મેં તમને કીધું હતું કે રાજસ્થાનની મિડલ ઓર્ડરમાં કંઈ જ દમ નથી. હેટમાયર આઉટ ઓફ ફોર્મ છે. 100 રન થયા 200, પણ એ ગ્રાઉન્ડ પ્રમાણે બહુ ટૂંકા રન હતા. સામે બધા દાનવ મેં તમને કીધું હતું કે ટીમમાં છે જ. અભિષેક શર્મા, ક્લાસિન, ઈશાન કિશન. સો આ બધા એ લોકો રન આરામથી ચેસ કરી આપ્યા. રિયાન પરાગની કેપ્ટનશીપનું સ્તર હાર્દિક પંડ્યા અને ઋતુરાજ ગાયકવાડ જેવું થતું જાય છે. મને એ વસ્તુ ન સમજાતી કે બે બેટ્સમેન રમતા હતા, 10 ઓવર થઈ ગયા, એને લોકોને રન મારે છે. તો રવિન્દ્રસિંહ જાડેજા અને રવિ બિશ્નોઈ અને લૂમ ડટાવાને રાખ્યા હતા. એક ઓવર ન ફેંકાવી. ભાઈ સાહેબને જ્યારે છેલ્લે પૂછ્યું કે ભાઈ તમે કેમ ઓવર ના આપી, તો કે બે લેફ્ટી હતા. અરે પણ આમે રન મારે છે, તો ભાઈ એકવાર આને ટ્રાય કરાવીને રન મરાવ ને યાર. સો બોલિંગ ઇશ્યુઝ થોડાક રહ્યા હતા. જોફ્રા આર્ચર વન એન્ડ ઓનલી ગુડ બોલર. એવરી ટાઈમ રાજસ્થાનને પણ જોફ્રા આર્ચર ઉપર જ એ લોકો નભી રહ્યા છે. જોફ્રા પણ કહેતો હોય છે સાલા મેં કિસ ટીમ મેં આ ગયા. તો ત્યાં પણ હૈદરાબાદ મેચ જીતી અને પોઈન્ટ્સ ટેબલમાં ઉપર આવી ગઈ છે. રાજસ્થાન થોડીક એવી નીચે સરકી ગઈ છે. પોઈન્ટ્સ ટેબલની વાત કરીએ તો પંજાબ અનવિટન પહેલા નંબરે, બીજા નંબરે આરસીબી, ત્રીજા નંબરે હૈદરાબાદ, ચોથા નંબરે રાજસ્થાન. ચારેય ટીમ फुल फॉर्म में चली रही है. बट यू डोंट वरी गुरुजी, आप जैसा सोच रहे वैसा नहीं होगा. बात करिए हवे આપણે આજના મેચની. તો આજે પહેલો મેચ છે ગુજરાત અને ચેન્નાઈ વચ્ચે, જે ચેન્નાઈમાં રમાવાનો છે. પહેલાં તો આ મેચ શેડ્યુલ હતો આજે અમદાવાદમાં, પણ આઈ થિંક તમે લોકો બધા જાણતા હશો કે આજે ગુજરાતમાં ઇલેક્શન છે, મત છે, એટલે આ મેચને ટ્રાન્સફર કરી અને ચેન્નાઈમાં રાખવામાં આવ્યો છે. બધા પહેલાં મતદાન કરતા હોજો. મારો વિડીયો જોઈને મતદાન કરવું ફરજિયાત છે. તો આ પહેલો મેચ છે ગુજરાત અને ચેન્નાઈ વચ્ચે, જે ચેન્નાઈમાં છે. બે ટીમ લો સ્કોરિંગ મેચ થવાની શક્યતા છે. ગુજરાતની ટીમ શુભમન ગિલ અને જોસ બટલર પર નિર્ભર છે. ચેન્નાઈની ટીમ સંજુ સેમસંગ ઉપર નિર્ભર છે. બીજું તો કાંઈ છે જ નહીં. ઋતુરાજ ગાયકવાડ તો હરે રામ 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 હરે હરે. સો ચેન્નાઈની મેચ છે એટલે સ્પિનર્સ ઇફેક્ટિવ જ્યાં રહેશે. તો સ્પિનર્સમાં વાત કરીએ તો ચેન્નાઈ પાસે સારા સ્પિનર્સ છે. અકિલ હોસેન છે, નૂર અહેમદ છે, નો લુક. તો એ લોકોનો પ્રભાવ થોડોક ઝાઝો રહેશે. સામે ગુજરાતમાં કોઈ સ્પિનર નથી સારો. રશીદ ખાન એક જ છે. વોશિંગ્ટન સુંદર, હું એને ક્રિકેટર જ નથી માનતો. સો ગુજરાત અને ચેન્નાઈનો મેચ છે. ગુજરાત લાસ્ટ મેચ હારીને આવી છે એટલે થોડુંક ઘાતક બનીને રમશે. ચેન્નાઈવાળાનું હોમ ગ્રાઉન્ડ છે, હોમ પિચ છે, એટલે એ લોકોને થોડોક ફાયદો, એનો બેનિફિટ રહેશે. પણ મારા ખ્યાલ મુજબ જોઈએ તો બે સ્ટ્રોંગમાં બોલિંગ લાઇનઅપ સ્ટ્રોંગ ગુજરાતની વધારે છે. સો આઈ હોપ કે ગુજરાત આજનો મેચ જીતી જશે. શુભમન ગિલ અને સંજુ સેમસંગ બેયના રન પડી શકે એવા મને ચાન્સીસ લાગે છે. ત્યારે આપણે જોશું કે શું થાય છે. એ મેચ તો જોઈએ પછી જ આપણને ખબર પડશે. બટ બે ટીમમાં કાંઈ કાઢી લેવા જેવું નથી. સુપર સન્ડે છે, પણ મેચ આવા રાખ્યા છે. ફટાફટ વાત કરીએ બીજા મેચની. બીજો મેચ છે લખનઉ અને કલકત્તા, નંબર 9 અને નંબર 10.
તે મેચ રમવાનો છે લખનઉમાં. અગેન લો સ્કોરિંગ પીચ છે. લાઈક તમે જો ખબર હોય તો પર્થની પીચ છે, વાકા ગ્રાઉન્ડની, આમથી આમ બોલ સ્વિંગ થાય છે એ ટાઈપની પીચ છે લખનઉની. લો સ્કોરિંગ મેચ થશે. બે ટીમમાં આઉટ ઓફ ફોર્મ છે બે ટીમ. આ સાઈડ લખનઉમાં આપણે જોઈએ તો મકરમ માર્શ બે જ ફોર્મમાં ચાલી રહ્યા છે. નીચે તો કાંઈ છે જ નહીં. પણ પુરંદ આયુષ બધું કાંઈ કાઢી લેવા જેવું છે નહીં. સામે જોઈએ કલકત્તામાં તો અંજિંગિન્યા રહાણે ખુદ પોતાનું પોટેન્શિયલ ગોતે છે. પબ્લિકને કહે છે કે પબ્લિક મને સમજતી નથી. પણ ક્યાંથી સમજે ભાઈ તને? તારું પોટેન્શિયલ જ દેખાતું નથી. સો કલકત્તામાં પણ કાંઈ કાઢી લેવા જેવું નથી. પણ હું એક કહું છું કે લખનઉમાં એક સજેશન છે, એને હવે એક ચાન્સ અર્જુન તેંડુલકરને આપવો જોઈએ. મારા મત મુજબ આજે અર્જુન તેંડુલકર રમી શકે એમ છે, કારણ કે એને બોલિંગ અને બેટિંગ બેમાં ચેન્જીસ સારા કર્યા છે. લાસ્ટ રણજી ટ્રોફીમાં પણ સારું પરફોર્મન્સ આપ્યું છે. તો આઈ થિંક એક ચાન્સ એને આપવો જોઈએ. આમ પણ કોઈ હાલતો નથી, તો આમ બીજાને ટ્રાય કરાવીને એક ચાન્સ તો લ્યો લખનઉવાળા. સામે કલકત્તામાં મહિષા પથિરાના, શ્રીલંકાનો ફાસ્ટ બોલર, આઈ થિંક એ પણ આજનો મેચ રમી શકે એમ છે. બાકી બેટિંગમાં કલકત્તામાં પણ કાંઈ નથી, લખનઉમાં પણ કાંઈ નથી. અને બોલિંગ પીચ છે એટલે લો સ્કોરિંગ મેચ થશે. આઈ થિંક મને એવું લાગે છે કે આજે આ મેચ લખનઉ જીતી જશે. મિચેલ માર્શ સારા એવા ફોર્મમાં ચાલી રહ્યો છે. આઈ હોપ કે મેચ આજે લખનઉ જીતી જશે. આમ પણ બે લાસ્ટમાં પડી છે, નંબર 9, 10. કોઈ જીતે હારે કોઈને ફેર પડતો નથી. તો પણ સુપર સન્ડેના આવો મેચ ગોઠવ્યો છે. બાકી મેચ જે હતા એ હતા કાલ સુપર સેટરડે. 1000 રન પડ્યા છે બે મેચ થઈને. 264, 265, 203, 204. બે સેન્ચુરી કાલના દિવસમાં લઈ ગઈ. એટલે મેચ હતો જે હતો એ કાલના જોવા જેવા હતા. આજના બે મેચની તમને ઇન્ફોર્મેશન આપી દીધી છે. તો લાઈક કર્યો રહ્યો મારા વિડીયોને અને મને સબસ્ક્રાઈબ કરી લ્યો. બાય.